મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું। મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। આ વિરોધ પ્રસંગે કોંગ્રેસ દ્વારા આ મુદ્દા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2025 રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરાતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા એક સમયે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે। વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના નામ બદલી રહ્યું છે, જે આવનાર દિવસોમાં કાયદો પણ રદ કરશે। મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી જેને વિશ્વ પિતા કીધેલા છે એનું નામ કમી કરી અને એનું નામ બદલવાની કોશિશ કરેલી છે। નામ બદલવાની કોશિશ નથી, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં આખા હિન્દુસ્તાનમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે ને જેની ખરેખર એની તપાસ ચાલી રહેલી છે, જેટલી તપાસ છે એટલી જ કરવાની। હવે પછી આ ભ્રષ્ટાચાર તપાસની ફાઇલ બંધ થાય, એ કાગળો બંધ થાય માટે મનરેગા યોજના બંધ કરવાની યોજના ભારતીય જનતા પાર્ટી ઘડી રહી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છીએ।